જ્યાં શક્તિ પ્રત્યેની અડગ શ્રદ્ધા હોય ત્યાં માતાજીની કૃપા અવશ્ય વરસે છે। આજે ભક્તિ સંદેશની ટીમ તમને લઈ જશે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઉમાનગર નંદાસણ ગામે, જ્યાં બિરાજમાન છે ભક્તોની અડગ આસ્થાનું કેન્દ્ર માં મેલડીનું પવિત્ર ધામ। કહેવાય છે કે અહીં માતાના દર્શન અને સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને મનોકામનાઓની પૂર્ણતાનો આશીર્વાદ લઈને આવે છે। તો ચાલો કરીએ માં મેલડીના પાવન દર્શન। હવે આપણે દર્શન કરાવીશું શક્તિના એક એવા મંદિરના જે ગામ લોકોની આસ્થાનું પ્રતીક બન્યું છે। મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે ઉમાનગર નંદાસણ ગામ, જ્યાં હાઈવે પર નિર્મિત છે માં મેલડીનું આ સુંદર સ્થાનક। કહેવાય છે કે નંદાસણ ગામમાં માતાજીનું પ્રાચીન સ્થાનક હતું, ત્યારબાદ વર્ષો પહેલાં સ્થળાંતર થઈને લોકો આ ગામમાં વસ્યા। નંદાસણ ગામમાં એક પથ્થરના રૂપમાં માતાજીની પૂજા થતી અને અહીંથી જ જ્યોત લાવીને ઉમાનગરમાં માં મેલડીનું મંદિર બંધાયું। કહેવાય છે કે વર્ષ 1998માં આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। અહીં ગર્ભગૃહમાં માં મેલડીની આ સુંદર પ્રતિમા સ્થાપિત છે। ભક્તોને અભય વરદાન આપતી માં મેલડી સમક્ષ ભક્તો આસ્થાભેર નતમસ્તક થાય છે। અમારી કોઈ પણ બાધા હોય, કોઈ પણ મનોકામના હોય તો મેરડી માતાજી અમારી પૂર્ણ કરે છે। અહીંયા અમે પ્રસાદી માટે સુખડી અને માતાજીને સાડી ચડાવીએ છીએ। અમે જ્યારથી મેરડી માતાજીનું મંદિર અહીંયા લાવ્યા ત્યારથી આજ લગી અખંડ જ્યોત અમારે ચાલે છે। માં મેલડી એ શક્તિનું જ સ્વરૂપ છે, જે અતિ કલ્યાણકારી છે, જે ભક્તો પર સદા કૃપા વરસાવે છે। કહેવાય છે કે દર રવિવારે અને પૂનમના દિવસે મેલડી માતાના દર્શનનો વિશેષ મહિમા છે। દૂર દૂરથી આવતા ભક્તો માનતા પૂરી થતાં માના ચરણોમાં સુખડીનો પ્રસાદ અને ચુંદડીનો શણગાર ધરાવે છે। અને તારે મારે બધા સુખ શાંતિ, છોકરા બોકરા વહરો બધું એ સુખ શાંતિ। અને કોઈ પરદેશ હોય છોકરો માનતા માની હોય ને તો અહીંયા ચડે ને તમારે ફરી જાય। મારો દીકરો ખુદ માદો હતો અને મેં માનતા માની તો મારો દીકરો સાજો થઈ ગયો। ઉમાનગર નંદાસણ ગામના આ સ્થાનકની ખ્યાતિ આસપાસના ગામો અને જિલ્લામાં ફેલાયેલી છે। તેથી જ તો અનેક નિસંતાન દંપતી પર માં મેલડીની કૃપા વરસી છે। તો સાથે જ માના આશીર્વાદથી અનેક લોકોનું વિદેશ ગમનનું સપનું પણ સાકાર થયું છે। માં મેલડીના પડચા અપરંપાર છે। વર્ષ દરમિયાન અહીં વિવિધ ઉત્સવોની ઉજવણી થાય છે, જેમાં જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ વગેરેની સાથે 13 ડિસેમ્બરે મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાય છે। નિત્ય સવાર સાંજ 2 વખત થતી આરતીમાં સૌ ગામ લોકો શ્રદ્ધાભેર જોડાતા હોય છે। રોજ ગામની મહિલાઓ દ્વારા ભજન કીર્તન કરીને માની આરાધના કરાય છે। તો આમ ઉમાનગર નંદાસણ ગામનું આ માઈ મંદિર અસંખ્ય ભક્તોની શ્રદ્ધાનું પ્રતીક બન્યું છે। ભક્તિ સંદેશ ન્યૂઝ, મહેસાણા।